વહુ, હું મારી બહેન મમતા પાસે જઈ રહી છું. કાલે તેમનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે દીદી, આ વખતે મને કંઈક અજીબ બેચેની કેમ લાગી રહી છે. છેલ્લા 3 વર્ષથી તો તેમની તબિયત ખરાબ ચાલી રહી છે. ઈલાજ પણ ચાલુ છે, પણ આ વખતે મને મળવાનું ખૂબ મન થઈ રહ્યું છે. કહેતા હતા કે દીદી પ્લીઝ મને મળવા આવો ને. ખબર નહીં કુદરત ફરી મળવા દેશે કે નહીં. એટલે થોડા દિવસો તેમની પાસે રહીને આવું છું. સુમિત્રાબેને ઉદાસી ભર્યા શબ્દોમાં પોતાની વહુ પવિત્રાને કહ્યા. તો પવિત્રા મોઢું બનાવીને બોલી, ઠીક છે મમ્મીજી, જ્યારે મન થાય ત્યારે જતા રહેજો, અને અમને ક્યાં રોકીએ છીએ. એટલું કહીને તેઓ પોતાના રૂમમાં ચાલી ગઈ. આ સાંભળીને સુમિત્રાજીએ તેમનું દિલ પીગળી ગયું, પણ તેમ છતાં તેઓ પોતાને રોકી ન શક્યા અને પોતાની બહેન મમતાબેન પાસે જવા નીકળી ગયા, જે પોતાની બહેનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સુમિત્રાબેન જ્યારે બહેનના ઘરે પહોંચ્યા તો જોયું કે ખૂબ કમજોર થઈ ગયા છે. તેમના બાળકો તેમની સેવા અને ઈલાજ પણ કોઈ કસર છોડતા ન હતા. પણ ખબર નહીં તેમની તબિયતમાં સુધારો કેમ નહોતો થતો. સુમિત્રાબેને લગભગ 1 મહિના સુધી બહેનની સેવા કરી, પણ તેમને બચવાનું શક્ય ન બન્યું, અને આખરે એક દિવસ તેમણે દમ તોડી દીધો. સવારના મોતે તેમના બાળકો સાથે સુમિત્રાબેને પણ નિરાશાના સમુદ્રમાં ડૂબાડી દીધા. સુમિત્રાબેને પહેલા મૃત્યુ બોધથી લઈને બાળકોના સાતત્વ આપવા સુધી બધા કામ પતાવીને લગભગ 2 મહિના પછી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેઓ પહેલેથી જ ખૂબ દુઃખી હતા, અને બહેનના જતા તેમનું દિલ એકદમ તૂટી ગયું હતું. ઉપરથી આ 2 મહિનાના દીકરાને વહુએ એક વાર પણ ફોન કરીને હાલચાલ પૂછી ન હતી. તેમ છતાં તેમણે દીકરા વહુ પાસેથી એવી આશા હતી કે જેઓ તેઓ ઘરે પહોંચે તેવા તેમનો દીકરો શિવમ તેમને ભેટીને પડશે અને પ્રેમભર્યા શબ્દોથી સાતત્વ આપશે કે માં, જે થવાનું હતું તે કોઈ ટાળી શકી ન, પણ હવે તમે વધુ ચિંતા ના કરો અને અમારી સાથે ખુશ રહેવાનો પ્રયત્ન કરો. પણ જેવા તેમને હવેલી જેવા ગેટ પર ખોલ્યો, તેમણે પોતાના ખૂન પસીનાથી એક એક ઈંટ મૂકીને બનાવ્યું હતું. તેવા તેમણે ઘરનો નજારો જોયો તો તેમનો શ્વાસ અટકી ગયા. ઘરમાં બગીચામાં તેમને બધો સામાન વેરવિખેર પડ્યો હતો, જાણે કચરો હોય. તેમના કપડાં, જૂતા, મૃત પતિના ફોટા અને બાળકોના બાળપણના કાગળો બધું કચરા જેવું પડ્યું હતું. આ જોઈને તેમની પર્સ હાથમાંથી પડી ગઈ. તેઓ આશ્ચર્યમાં ઊભા રહી ગયા. ત્યાં તેમની વહુ પવિત્રા બહાર આવી અને સુમિત્રાબેનને જોઈને બોલી, ઓ મમ્મીજી, સારું થયું તમે આવી ગયા. અમે વિચાર્યું કે ઘરની સાર સફાઈ કરી લઈએ. તમારો એ બધો જૂનો સામાન ખૂબ જ રોકી રહ્યા હતા અને બેકાર પણ હતો. આ સાંભળીને સુમિત્રાબેનનું દિલ ગુસ્સાથી ભરાઈ ગયું. જૂનો સામાન? એ તો મેં તેમનું જૂનું જીવન હતું. બાળકોના આલ્બમ, ફોટા, જરૂરી કાગળો. તેમણે કંઈ ખોલવા બોતા ત્યાં વહુએ હાથ હલાવીને રોકી દીધા અને કહ્યું, હા મમ્મીજી, અમને બધું ખબર છે, પણ અમને તમારા રૂમમાં જગ્યા જોઈતી હતી. અમે એ રૂમને નાના બાળક માટે રૂમ બનાવવા જઈએ છીએ. શું તમારો દીકરો શિવમે તમને કહ્યું નહીં કે હું 2 મહિનાથી પ્રેગ્નેન્ટ છું? આ વાત સાંભળીને સુમિત્રાબેનને જાણે આંચકો લાગ્યો. પ્રેગ્નેન્ટ? અને તેમને આ વાત ત્યારે ખબર પડી જ્યારે તેઓ સામાન બહાર ફેંકવા ચૂક્યો હતો. સુમિત્રાબેને હિંમત કરીને આગળ પગ મૂક્યો અને દીકરા સાથે વાત કરવા કહ્યું. પણ ત્યાં પવિત્રા આગળ આવીને બોલી, મમ્મીજી, તે ઓફિસમાં છે અને મોડા આવશે. એટલું કહીને તેણે સુમિત્રાબેનનો હાથ પકડીને ઘરની પાછળ લઈ ગઈ. ત્યાં એક નાનો સ્ટોર રૂમ હતો, જ્યાં સિમેન્ટ અને બાકી વધેલો સામાન રાખતા હતા. પવિત્રાબેને દરવાજો ખોલ્યો અને કહ્યું, શું તમે આ રૂમ રહી શકો છો? અમે થોડું સાફ કરી દીધું છે અને એક પલંગ પણ મૂકી દીધો છે. થોડો નાનો છે, પણ ઠીક છે. બસ તમારે શાંતિથી રહેવું પડશે. તમે જાણો છો ને, મારા બાળક માટે કોઈ ટેન્શન ન હોવું જોઈએ. સુમિત્રાબેને એક રૂમ જોયો, જેમાં ભીની માટીની દુર્ગંધ હતી અને બારી અંધારામાં ગલી તરફ ખુલતી હતી. પલંગ ઉપર પાતળું ગાદલું હતું. તેમની અંદર કંઈક તૂટી એક ક્ષણે કંઈક ઊંડું અને તીવ્ર જાગી ઉઠ્યું. પવિત્રાબેન હજુ પણ મલકતી હતી. વિચારતી હતી કે મમ્મીજી તેને થેન્ક યુ કહેશે. સુમિત્રાબેને લાંબો શ્વાસ લીધો અને બોલ્યા, વહુ, તું બિલકુલ સાચું કહે છે. આ સફાઈ કરવાનો સમય છે. દરેક જગ્યાએ એવી વસ્તુની સફાઈ છે જે હવે મારા કામની નથી રહી. આ સાંભળીને વહુ હસી અને એક ક્ષણ માટે અટકી ગઈ. સુમિત્રાબેને પોતાનો ફોન કાઢ્યો
અને વર્ષોથી સેવ કરેલો નંબર ડાયલ કર્યો. તેમના વકીલ એડવોકેટ ગુપ્તાનો. વહુ બોલી, આ તમે શું કરી રહ્યા છો મમ્મીજી? કોની પાસે ફોન મિલાવો છો? સુમિત્રાબેને જવાબ આપ્યો, સફાઈ કરું છું બહુ. એ જ તેમને કહ્યું હતું ને. ફોન વાગી ગયો ત્યારે સુમિત્રાબેને સીધું પવિત્રાની આંખોમાં જોયું. 3 વર્ષ પહેલાની વાત તેમણે નજર નીચી ન કરી. તેમણે એ ઘર પ્રેમથી દીકરા અને વહુને આપ્યું હતું, પણ પોતાની ઇજ્જત ગુમાવવા માટે નહીં. પવિત્રાને હવે ખબર પડવાની હતી કે આ ઘરનો સાચો માલિક કોણ છે. વકીલ ગુપ્તાએ ફોન ઉપાડ્યો તો સુમિત્રાબેને કહ્યું, ગુપ્તાજી, મને કાલે સવારે ખૂબ વહેલા તમને મળવું છે. આ બધું સાંભળીને પવિત્રાના ચહેરાની હાસ્ય પૂરું ગાયબ થઈ ગયું. સુમિત્રાબેને ફોન મૂકી દીધો. પવિત્રાએ ગુસ્સાથી હાથ જોડી લીધા અને બોલી, મને ખબર નથી મમ્મીજી, તમે શું વિચારો છો, પણ હું તમને યાદ અપાવું કે આ ઘર મારા પતિ શિવમનું છે અને હું તેની પત્ની છું. જો તમારે અહીં રહેવું હોય તો અમારા નિયમો માનવા પડશે. સુમિત્રાબેને ગુસ્સો આવ્યો કે તેઓ જોરથી બોલી દે કે તેમને આ ઘર 40 વર્ષ બીજા ઘરમાં નોકરાણીનું કામ કરીને બનાવ્યું હતું, પણ તેમને શાંત રહેવું સારું સમજ્યું. તેમણે પોતાના 60 વર્ષના જીવનને શીખી લીધું હતું કે તાકાત વગર બોલવાથી માત્ર અવાજ જ છે. ઠીક છે, તેમણે શાંતિથી કહ્યું, હું સ્ટોરરૂમમાં લઈ રહીશ. અને પવિત્રા આશ્ચર્યમાં પડી ગઈ. કદાચ તેણે ઝઘડો કે રુદનની અપેક્ષા હતી. તો આ ખૂબ સારું, મને આનંદ છે કે તમે સમજી ગયા. પવિત્રાએ થોડી વધુ હિંમત કરીને કહ્યું, સાંભળો, ફ્રીજમાં તમારા માટે જગ્યા નથી, તો તમારે પોતાનું ખાવાનું પોતે ખરીદવું પડશે અને પોતાના રૂમમાં જ રાખવું પડશે. અમે કિચન સાથે વાપરી નહીં શકીએ. ડોક્ટરે કહ્યું છે કે ટેન્શનથી દૂર રહેવું. સુમિત્રાબેને ધીમેથી માથું હલાવ્યું. હા, કોઈ તકલીફ તો નથી ને? હવે જલ્દી સમજી ગઈ. એટલું કહીને પવિત્રા ઈતરાથી અંદર ચાલી ગઈ, જાણે કોઈ લડાઈ જીતી લીધી હોય. સુમિત્રાબેને નાના સ્ટોરરૂમમાં એકલા રહી ગયા. તેમણે દરવાજો બંધ કર્યો અને પોતાને રડવા દીધા. તેઓ બહેન માટે રડ્યા, મૃત પતિ માટે રડ્યા અને એ જ મજબૂર અને ગહેવાળી સ્ત્રી માટે રડ્યા જે તેમણે ક્યારેય હતા. અને સૌથી વધુ પોતાના દીકરા શિવમ માટે રડ્યા. તેમણે ક્યારે પોતાના સુપરસ્ટાર કહ્યો હતો. તેઓ પલંગ ઉપર બેઠા. દિવાલો ઉપર વિનાશની નિશાની હતી. જ્યારે તેમણે પોતાની વાત માની લીધી આવી, ત્યારે દીકરી, એક સ્ત્રી એટલે મજબૂત નથી હોતી કે તેની પાસે શું છે, પણ મજબૂત એ છે કે બધું ગુમાવ્યા પછી ફરી ઊભી થવાની હિંમત રાખે છે. તેમણે આંસુ લૂછ્યા અને મોબાઈલ ફોન કાઢ્યો અને બગીચામાં પડેલા સામાનની દરેક વસ્તુની ફોટો લેવા માંડ્યા. કારણ કે જીવનની ખૂબ જ શીખવ્યું હતું કે સત્ય માટે હંમેશા પુરાવા જોઈએ છે. એ રાત્રે શિવમ 10 વાગ્યા પછી ઘરે આવ્યો. સુમિત્રાબેને વહુ અને તેમને હસવાનો અવાજ સાંભળ્યો. તેમણે દીકરાની રાહ જોઈ અને વિચાર્યું કે શિવમ તેમની પાસે આવશે અને સ્ટોર રૂમનો દરવાજો ખટખટાવશે અને પૂછશે કે માં તમે કેવા છો, પણ તે ના આવ્યો. રાતના 11 વાગે જ્યારે તેઓ વધુ રાહ ન જોઈ શક્યા, ત્યારે પોતે જ નંગા પગે કોરિડોરમાં નીકળ્યા. તેમણે દીકરાના રૂમનો દરવાજો હળવેથી ખટખટાવ્યો. દીકરા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. દરવાજો થોડો ખોલ્યો. શિવમે ચહેરો બહાર કાઢ્યો અને બોલ્યો, બા, ખૂબ મોડું થઈ ગયું છે. શું થયું? સુમિત્રાબેનનો અવાજ રડવા લાગ્યો. શિવમ, વહુ મારો બધો સામાન બગીચામાં ફેંકી દીધો અને મને સ્ટોર રૂમમાં રહેવા માટે આપી દીધું. અને મેં તને પણ ન કહ્યું કે હું બહુ પ્રેગ્નેન્ટ છે. હું દાદી બનવાની છું. આ સાંભળીને શિવમે નીચે જોયું અને ધીમેથી બોલ્યો, માં, હું તમને કહેવાનો જ હતો, પણ તમે તો મમતા માસી પાસે હતા ને? હા દીકરા, હું તારી માસી પાસે હતી. મેં હમણાં મારી બહેન ગુમાવી છે. જો હું પાછી આવી તો મારી સાથે કચરા જેવો વ્યવહાર કરવામાં આવ્યો. આમાં ગુસ્સાની વાત નથી. તેમણે આંખો ચોળતા કહ્યું, તેમને જગ્યા જોઈએ છે, બાળક આવવાનું છે. વસ્તુઓ બદલવી પડશે અને બદલાવ. સુમિત્રાબેને વિશ્વાસ ના આવ્યો. શિવમ, મેં આ ઘર ખરીદ્યું હતું. મેં તને આપ્યું હતું વિચારીને કે તું મને અહીં પ્રેમથી રાખીશ અને કુટુંબની જેમ રહીશ. અમે કુટુંબ છીએ. માં પણ પવિત્રોને ટેન્શન થાય છે. પ્રેગ્નન્સી ખૂબ મજબૂત છે. ડોક્ટરે કહ્યું છે કે તમે પરેશાન ન કરવી. શિવમે તેમની વાત વચ્ચે કાપતી કહ્યું. સુમિત્રાબેને દુઃખી થઈને બોલ્યા, સારું દીકરા, અને હું જરૂરી નથી. શિવમે લાંબો શ્વાસ લઈને કહ્યું, માફ કરજો માં, તમે જરૂરી છો, પણ તમારે સમજવું પડશે કે પવિત્ર હવે મારું કુટુંબ છે. મારી પહેલી પ્રાયોરિટી છે. તમે જેને શીખવ્યું હતું કે લગ્ન પછી પત્નીની ઇજ્જત કરવી જોઈએ. સુમિત્રાબેનના દિલમાં દરેક શબ્દ તીર જેમ ખૂચ્યા.
એવું નહીં દીકરા, તેણે ધીમેથી કહ્યું. માં પ્લીઝ, હું થાકી ગયો છું, આપણે કાલે વાત કરીશું. એટલે કહીને તેમણે દરવાજો બંધ કરી દીધો. સુમિત્રાબેન કોરીમાં ધ્રુજી રહ્યા હતા. તેમનો દીકરો જેણે તેમને પાળ્યો પોસ્યો હતો અને ભણાવ્યો ગણાવ્યો હતો, તેણે તેમની સામે દરવાજો બંધ કરી દીધો. તેમને સ્ટોરરૂમમાં ભૂત જેવા પાછા આવ્યા, પણ હવે તેઓ રડ્યા નહીં. તેમની અંદર આખું દુઃખના પાકા ઇરાદા અને શાંત ગુસ્સામાં બદલાઈ ગયું હતું. તેમણે ખબર હતી કે આ વખતે એ છોડી દેશે ના. જે શકાય તે પલંગ ઉપર બેઠા અને સાઈડ ટેબલને ઓર્ડર ખોલ્યા. તેમાં એક જૂની નોટબુક હતી. જ્યારે તેમણે દીકરાને ઘર આપ્યું હતું ત્યારથી બધા ખર્ચાઓ હિસાબ તેમણે તેમાં લખી રાખ્યો હતો. જ્યારે તેમણે પાના ઉથલાવા માંડ્યા તો તેમણે જોયું તો તેનાથી તેમનું લોહી જામી ગયું. પણ તેમણે પોતાના પહેલી લડાઈનું હથિયાર પણ મળી ગયું હતું. સુમિત્રાબેન હંમેશા પૈસાનો હિસાબ ઠીક રાખતા હતા, કારણ કે તેઓ ગરીબીમાં મોટા થયા હતા. તેમણે દીકરાને માત્ર એટલું કહ્યું હતું કે જરૂરી ખર્ચા વિશે વિચારવાનું રહે છે. પહેલા વર્ષે દીકરાએ બધા બિલ બતાવ્યા, પણ લગ્ન પછી બધું બદલાઈ ગયું. હવે તેમણે નોટબુકમાં અને બેંકના કાગળો તેમણે તેઓ માત્ર જરૂરી માટે રાખ્યા હતા. એક સાથે જોયા છેલ્લા 6 મહિનાના ખૂબ મોટી રકમ ટ્રાન્સફર થઈ હતી. શિવમ એન્જિનિયરિંગ અને સારા પૈસા કમાતો હતો, પણ જ્યારે તેમણે બિલમાં જોડ્યું તો 10 લાખ લિવિંગ રૂમ નવો બનાવવાના ખર્ચા હતા. તેમનો માસિક ખર્ચો 1 થી 1.5 લાખનો હતો, જે અશક્ય હતો. તેમણે યાદ આવ્યું કે જ્યારે તેમણે શિવમને ઘર આપ્યું હતું ત્યારે એક સેવિંગ એકાઉન્ટ વાપરવાની પરવાનગી પણ આપી હતી. તેમના રિટાયરમેન્ટ અને નોકરી છોડતા પહેલા લગભગ 40 લાખ હતા, જે જરૂર સમય માટે હતા. વૃદ્ધ હાથે તેમણે સેવિંગ એકાઉન્ટના કાગળો કાઢ્યા. તેમની દુનિયામાં તૂટી પડી અને 40 લાખથી માત્ર 20 લાખ બાકી હતા. 1 વર્ષ કરતાં ઓછા સમયમાં તેમણે ખબર નહોતી પડી કે તેઓ ઊભા થયા પણ ધ્રુજી રહ્યા હતા. બહુ અમે દીકરાને તેમનો ઉપયોગ કર્યો હતો. તેમણે શર્મિંદા કર્યા હતા, પણ હવે તેમની પોતાની મહેનતની કમાણીથી સુમિત્રાબેન હવે પાકો નિર્ણય લીધો કે જો આ રમત રમવી હોય તો તેઓ પણ રમશે, પણ પોતાના નિયમોની. બીજી સવારે 9 વાગે સુમિત્રાબેન ગુપ્તાની ઓફિસે હતા. તેમણે વકીલને કહ્યું. ફોટા, કાગળો અને વકીલનો ચહેરો ચિંતાથી ગુસ્સામાં બદલાયો. સુમિત્રાબેન, આ ખૂબ મોટી વાત છે, વકીલે કહ્યું. તેમણે ઘરના કાગળો જોયા અને તેમના ચહેરા ઉપર હોશિયાર વ્યક્ત કરીને મુસ્કાન આવી. સુમિત્રાબેન, તમે તો જાણો છો કે આ ઘર પણ પૂરેપૂરું તમારા નામે છે. શિવમ ક્યારેય માલિકનો હક બદલ્યા નહીં. તેમણે તને જ્યારે ઈચ્છો છો ત્યારે તેમને અહીંથી કાઢી શકો છો. કાયદા પ્રમાણે તેમણે તમારા પાડુઆ જ છે. કોઈ કરાર વગર આ ઘર તમારું છે. સુમિત્રાબેનના દિલમાં પહેલીવાર આશા જાગી. અને 20 લાખનું શું? જો સુમિત્રાબેન, પૈસા તમારી પરવાનગી વગર કાઢ્યા છે. કાયદાકીય રીતે આ કુટુંબમાં છેતરપિંડી છે. હું શિવમને જેલ નથી મોકલી માંગતો, પણ હું માત્ર ન્યાય માંગુ છું, સુમિત્રાબેને જલ્દી કહ્યું. તો વકીલે કહ્યું, ન્યાય માટે વાત કરવાની તાકાત જોઈએ. તેમનો પ્લાન તૈયાર થઈ ગયો છે. પહેલા બધા પૈસા બેંક પાસપોર્ટ બદલાશે, અને બીજું દીકરાને કહેવામાં આવશે કે 1 મહિનામાં ઘર છોડી દેશે. પછી નવો ભાડાનો કરાર સાઇન કરશે અને પોતાના દીકરા પાસેથી ભાડું. સુમિત્રાબેન આશ્ચર્યમાં પડી ગયા. વકીલે કહ્યું કે તમારા દીકરાને તમારા ઘરમાંથી કાઢી અને સ્ટોર રૂમમાં નાખી દીધા. તમારા પૈસા ખર્ચ્યા. શું તમને ખરેખર લાગે છે કે પૈસા વગર રહેવા લાયક છે? સુમિત્રાબેન ચૂપ થઈ ગયા. વકીલ સાચા હતા. સુમિત્રાબેને વકીલને કહ્યું કે તેમની પાસે એક બીજો ફ્લેટ છે જે તેમના પતિનો હતો, જેનું ભાડું અલગ એકાઉન્ટમાં આવે છે. દીકરાને તેની ખબર નથી. અને વકીલે મલકાતા કહ્યું, ખૂબ સારું, તમે પૈસાના મામલે સ્વતંત્ર છો. હવે તમે પોતાનો રસ્તો પોતે પસંદ કરી શકો છો. સુમિત્રાબેને અંતે કહ્યું, અને ન્યાય જોઈએ. હું ઈચ્છું છું કે તેઓ શીખે છે કે માની સાથે ખરાબ વ્યવહાર કરવાની શું સજા થાય છે. વકીલે ચેતવણી આપી કે આ લડાઈ મુશ્કેલ હશે. રુદન ચીસો અને દીકરાનો ખરાબ અનુભવ કરાવશે. પણ સુમિત્રાબેને મજબૂતાઈથી કહ્યું કે તેઓ તૈયાર છે. સાંજે 6 વાગે સુમિત્રાબેન ઘરે આવ્યા તો વહુના માતા પિતા પણ આવેલા હતા. દીકરો થોડો અસ્વસ્થ લાગતો હતો. સુમિત્રાબેને જલ્દીથી નમસ્તે કરી અને સ્ટોર રૂમ તરફ જવા લાગ્યા. તો વહુએ તેમને ત્યાં જ બેસવાનો ઈશારો કર્યો. તે વહુના પિતાએ વાત શરૂ કરી કે સુમિત્રાજી, કઈ ગેરસમજ થઈ ગઈ છે.
યુવાનોને પોતાની જગ્યા જોઈએ છે અને હવે આપણો પોતરો આવવાનો છે તો તેમને પણ અલગ જગ્યા જોઈએ. સુમિત્રાબેને શાંતિથી કહ્યું, પણ મને એ સમજ નથી પડતી કે મારો સામાન બગીચામાં કેમ ફેંકાઈ ગયો. ત્યાં વહુએ વચ્ચે બોલી, તો મમ્મીજી એણે ભૂલી જાઓ, એ તો માત્ર નાની ભૂલ હતી. તો વહુના પિતાએ કહ્યું, તમારી ઉંમરમાં તમને બધા માટે વસ્તુઓ સરળ કરવા વિશે વિચારવું જોઈએ. ખૂબ સારા વૃદ્ધાશ્રમ હોય છે. તે સુમિત્રાબેનને સમજાઈ ગયું કે આ બધા તેમનો ઓલ્ડ એજ હોમમાં મોકલવા માંગે છે. પરંતુ તેમના દીકરા તરફ જોયું તે ચૂપચાપ ખાવું ખાતો હતો. દીકરા, તું શું ઈચ્છે છે? શિવમે ઉપર જોયું. માં, હું માત્ર ઈચ્છું છું કે બધું ઠીક થઈ જાય. અને શાંતિથી સુમિત્રાબેન ફરી કહ્યું, તું મને શાંતિ માંગે છે? જ્યારે તમે લોકો મને વૃદ્ધાશ્રમ મોકલવાનો પ્લાન બનાવો છો ત્યાં વહુના માતા પિતાએ તરત જ પૈસાની વાત શરૂ કરી. કે પવિત્રાએ કહ્યું કે બેંક એકાઉન્ટ. સુમિત્રાબેને સ્પષ્ટ અવાજે કહ્યું કે મારા માત્ર એકાઉન્ટમાં પાસવર્ડ બદલી નાખ્યા છે. તેને મારે પહેલેથી જ કરી લેવું જોઈતું હતું. આ સાંભળીને ખૂબ જોરથી બોલી, જુઓ શિવમ, મેં તને કહ્યું કે તારી માં અજીબ અજીબ હરકતો કરે છે. તને આમ કેમ કર્યું માં? મેં પૈસા કુટુંબ માટે હતા. દીકરાએ કહ્યું તો સુમિત્રાબેન બોલ્યા, જે પૈસા મારા છે ને મેં 40 વર્ષથી મહેનતથી બચાવ્યા હતા તેને મારી પરવાનગી વગર ખર્ચી નાખ્યા. 8 મહિનામાં 20 લાખ. તમે શું ખરીદ્યું? વહુનો ચહેરો સફેદ પડી ગયો. તેણે કહ્યું, એ પૈસા ઘર સુધારવા માટે વાપર્યા હતા. આ ઘરમાં તો પહેલેથી ખૂબ કિંમતી છે વહુ. સુમિત્રાબેને દરેક વાર ઉપર ભાર મૂકીને કહ્યું, હજુ પણ આ ઘર મારું છે. આખા ટેબલ ઉપર પૂરી શાંતિ છવાઈ ગઈ. વહુ ડરતી હતી કે આંખો ચપલાવા લાગી. તેણે કહ્યું, સાંભળ્યું છે કે આ ઘર મારા નામે છે. મેં તને ક્યારેય નવા કાગળો નથી બતાવ્યા. લોકો અહીં કે મારી પરવાનગીમાં રહો છો. હું જ્યારે ઈચ્છું ત્યારે તમને અહીંથી કાઢી શકું છું. આ સાંભળીને પવિત્રાનો ચહેરો ઉડી ગયો. તેના માતા પિતા ગભરાઈને એકબીજા તરફ જોવા લાગ્યા. દીકરાએ માથામાં છુપાવી લીધું. ના, આમાં જૂઠું છે. વહુએ ધીમેથી કહ્યું, શિવમે મને કહ્યું હતું કે આ ઘર તેનું છે. તેને લગ્ન પહેલા કસમ ખાધી હતી તો તે જૂઠું બોલ્યું હતું. સુમિત્રાબેને તેની વાત વચ્ચે કાંપતા કહ્યું, આ સાચું છે. આ ઘરના કાયદા પ્રમાણે મારું છે. આ સાંભળીને વહુ શિવમ ઉપર પ્રાણી જેવા ગુસ્સે પલટી પડી. મને કે આ જૂઠ છે. આ પાગલ બુઢી શું જૂઠું બોલે છે? શિવમે ધીમેથી માથું ઊંચું કર્યું. તેની આંખોમાં આંસુ હતા. આ આંસુ. જેણે ધીમેથી કહ્યું કે મેં ક્યારેય કાગળોના કામ પૂર્ણ નથી કર્યું. વહુને સમજાઈ ગયું, કારણ કે તેઓ શિવમ સાથે પ્રેમ માટે નહીં, ઘર માટે લગ્ન કર્યા હતા. ત્યાં વહુના માતા પિતા ગુસ્સામાં ઊભા થઈ ગયા અને બોલ્યા, તમે ખરાબ માં છો. સાચી માં પોતાના દીકરા સાથે આવું ન કરતી. સુમિત્રાબેને જવાબ આપ્યો, સાચી માં પોતાના બાળક માટે કોઈ ઇજ્જત કરીને વસ્તુની કિંમત સમજાવે છે. મારા દીકરાને ન શીખ્યું કે તેની ભૂલ છે. મારી નહીં એટલું કહીને સુમિત્રાબેન સ્ટોરરૂમ તરફ ચાલ્યા ગયા. પાછળથી વહુના રુદનનો અવાજ હતો. વહુના માતા પિતાના ચીસો અને દીકરાને વધુ શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા અને સંભળાવી હતી. તેમનો દરવાજો બંધ કરી દીધો. તેમના જીવનનો સૌથી મુશ્કેલ સામનો હતો, પણ જરૂરી પણ હતો કે રાત્રે 11 વાગે શિવમે તેમના સ્ટોરરૂમનો દરવાજો જોરથી ખટખટાવ્યો. માં, દરવાજો ખોલો, મારે વાત કરવી છે. સુમિત્રાબેને દરવાજો ન ખોલ્યો. માં પ્લીઝ, પવિત્રા ખૂબ દુઃખી છે. ડોક્ટરે કહ્યું હતું કે ટેન્શન ન લેવું. હું શું કરું? શું હું તમારી સાથે ઘૂંટણીએ પડીને સોરી કહું? સુમિત્રાબેને કહ્યું તો શિવમ બોલ્યો, ના માં, તમે શું ઈચ્છો છો એ કહો, હું જે કરવા તૈયાર છું. પણ પ્લીઝ અમારી પાસેથી ઘર ન છીનવો. સુમિત્રાબેને દરવાજો જોરથી ખોલ્યો. દીકરો ખૂબ પરેશાન હાલતમાં ઊભો હતો. તેની આંખો લાલ હતી અને સુમિત્રાબેને પહેલીવાર દીકરા ઉપર દયા ન આવી, માત્ર ગુસ્સો આવ્યો. તેમણે શાંત અવાજે કહ્યું, દીકરા, મેં તને આ ઘરથી પ્રેમથી આપ્યું હતું અને પોતાના પૈસા મારા દિલમાં આપ્યા હતા. પણ મેં તારી સાથે કચરા જેવો વ્યવહાર કર્યો, ચોરી કરી, જૂઠું બોલ્યું અને જ્યારે હું મારી બહેનના અંતિમ સંસ્કાર પછી ઘરે આવી ત્યારે મને રસ્તા ઉપર ફેંકી દીધી. એ તો પવિત્રની ભૂલ હતી માં. શિવમે જલ્દી કહ્યું. તો સુમિત્રાબેનનો અવાજ તીવ્ર થયો, દીકરા, તને પણ ખબર તો હતી ને કે તે કંઈ નથી કર્યું. તો તે મારી સાથે દરવાજો બંધ કર્યો અને કહ્યું કે તમારા માટે સૌથી મહત્વની વ્યક્તિ છો. શિવમ તેમની સામે ઘૂંટણીએ પડી ગયો. મને માફ કરશો માં, હું ડરપોક હતો, હું ડરી ગયો હતો, હું સૌથી ખરાબ દીકરો હતો. પણ પ્લીઝ અમને રસ્તા ઉપર ન મૂકો. સુમિત્રાબેને તેને જોયો અને ઘૂંટણીએ પડતો અને રડતો. આ તેમનો નાનો બાળક ન હતો,
આ એક મોટો માણસ હતો જેને ભૂલ કરી અને હવે તેના પરિણામ ભોગવવા પડશે. હું તને રસ્તા ઉપર નહીં છોડું. સુમિત્રાબેને કહ્યું, પણ હવે બધું ખૂબ બદલાઈ જશે. કાલે તું મારી સાથે વકીલ ગુપ્તાજીની ઓફિસમાં જઈશ અને અમે એક કચરાના કરાર ઉપર સાઈન કરીશું. તમે જે કહેશો એ જ કરીશું માં. પણ પવિત્રાને મારા દરેક પૈસા પાછા કરવા પડશે. કાં તો તે ચૂકવશે કાં તો પણ તે ચોક્કસ ચૂકવાશે. શિવમે હારેથી માથું હલાવ્યું. હવે જાઓ, થાકી ગઈ છું. જતાં પહેલા શિવમે દુઃખથી તેમને જોયું પણ બોલ્યો, શું તમે મારાથી નફરત કરો છો માં? ના દીકરા, તેમણે દુઃખી થઈને કહ્યું, હું તારાથી નફરત નથી કરતી, પણ હું તને ઓળખતી ન હતી કે દીકરા જે મેં પાળ્યો હતો તે આવું ક્યારેય ન કરે. એટલું કહીને સુમિત્રાબેન દરવાજો બંધ કરી દીધો. પહેલી વાર તેઓ આવી રીતે રડ્યા હતા. તેમણે પહેલી નાની લડાઈ જીતી લીધી હતી, પણ મોટો જંગ હજુ શરૂ થઈ ગયો હતો. બીજી સવારે શિવમ અને શિલ્પા સુમિત્રાબેન વકીલની ઓફિસમાં ગયા અને વહુ તેમની સાથે આવી હતી. વકીલે ગંભીરતા અવાજે તેમણે ઘરના કાગળોની કોપી ટેબલ ઉપર મૂકી અને કહ્યું, તમે જોઈ શકો છો કે આ ઘર 100% સુમિત્રાબેનના નામે રજિસ્ટર્ડ છે. બીજો કોઈ માલિક નથી. પવિત્રાબેને આશ્ચર્યથી કહ્યું, આવું શક્ય નથી. શિવમે મને કહ્યું હતું કે આ ઘર તેનું છે. જુઓ પવિત્ર, શિવમે તેમને કહ્યું હતું કે મહત્વ નથી. વકીલે તીવ્ર અવાજે કહ્યું, કાયદાકીય સત્ય એ છે કે સુમિત્રાબેન જ આ ઘરની એકમાત્ર માલિકન છે. આ સાંભળીને પવિત્રાબેનનો ચહેરો પીળો પડી ગયો. તેમના ડરમાં શિવમને કહ્યું, શું આ સાચું છે? તો શિવમે હામાં માથું હલાવ્યું. પવિત્રા જોરથી ચીસ પાડી, તો તું મને ક્યારે રહેવાનો હતો? મેં તને કસમ ખાઈને કહ્યું હતું કે તારી પાસે ઘર છે. વકીલે તેમને શાંત કર્યા અને કહ્યું, બીજી વાત, પરવાનગી વગર પૈસા કાઢવાની 20 લાખની ચોરી મેં નથી લીધા. શિવમે વચ્ચે વાત કાપી. તેમણે પોતાનો બચાવ કર્યો, મેં તો માત્ર પવિત્રાને કાર્ડ વાપરવા માટે આપ્યું હતું. કાર્ડ તમારા નામે હતું, તો કાયદેકીય રીતે તમે જવાબદાર છો. શિવમ અને પવિત્રા એકબીજાની સાથે ઝઘડવા લાગ્યા. સુમિત્રાબેને આનંદ ન હતો, માત્ર દુઃખ થયું. તેમણે મજબૂત અવાજે કહ્યું, મને તેની ચિંતા નથી કે કોણે ખર્ચ્યા. તમે બંને જવાબદાર છો અને આ પૈસા પાછા કરવા પડશે. એક એક પૈસો. શિવમે આશ્ચર્યથી તેમની તરફ જોઈને કહ્યું કે હજુ તમારી પાસે એટલા પૈસા નથી. કાંઈ વાંધો નહીં, એ પૈસા નાના નાના હપ્તામાં વ્યાજ સાથે પાછા આપવા પડશે. અને વકીલે કહ્યું, તો પવિત્રાએ જોરથી નાટકીય હાસ્ય સાથે કહ્યું, હા, તમે પોતાના જ દીકરા પાસે વ્યાજ લેશો? તો સુમિત્રાબેને જવાબ આપ્યો, હું એ વ્યક્તિ પાસેથી વ્યાજ લઈશ જેણે મારા પૈસા ચોર્યા છે. એ મારી મહેનતના પૈસા હતા, જે મેં 40 વર્ષ અને બીજાના ઘરમાં સફાઈનું કામ કરીને કમાયા હતા. અને તમે લોકોએ એવા ફરવા ગુમવા અને કપડા પર ખર્ચી નાખ્યા છે. એટલું કહીને સુમિત્રાબેન પોતાના દીકરાનો પોતાનો ફોન કાઢ્યો અને બગીચામાં પડેલા સામાનના ફોટો બતાવી. અને આ બધું જોઈને પવિત્રનો ચહેરો ઉતરી ગયો. તેમણે કહ્યું, મેં વિચાર્યું હતું કે આ એ વસ્તુઓ છે જે તને વપરાતી નથી અને તમે પૂછ્યા વગર ફેંકી દીધી. એટલું કહીને સુમિત્રાબેને વકીલ તરફ વળ્યા અને કહ્યું, મને આ બંને મારા ઘરમાંથી બહાર જોઈએ. તેમને ઘરમાંથી બહાર કાઢવાનું કામ શરૂ કરો. ના માં, શિવમ જોરથી બોલ્યો, પ્લીઝ, અમે ક્યાં જઈશું? તો પવિત્રા પ્રેગ્નન્ટ છે. તમારે આ બધું ત્યારે વિચારવાનું જોઈએ ત્યારે અમે તમને સ્ટોર રૂમમાં ધકેલી દીધા. સુમિત્રાબેન વહુની આંખોનો સાચો ડર જોયો અને પછી તેમણે યાદ આવ્યું કે તે પ્રેગ્નન્ટ છે. તે તેના પહેલો પૌત્ર કે પૌત્રી તેમને કહ્યું, હું તમને રસ્તા ઉપર નહીં છોડું, પણ ધ્યાનથી સાંભળો, તમારે ભાડાનો કરાર કરવો પડશે. તમે દર મહિને 10,000 રૂપિયા ભાડું આપશો અને 10,000 રૂપિયા જૂના કર્જમાં આપશો. કુલ 20,000 રૂપિયા મને દર મહિને આગામી 3 વર્ષ સુધી આપવા પડશે. જો તમે એક પણ હપ્તો છોડ્યો તો હું કોઈ સવાલ વગર તમને કાઢી દઈશ અને અમે એટલા પૈસા નહીં આપી શકીએ. શિવમે કહ્યું, તો પવિત્રા નોકરી કરશે જેમ કે બીજા ઘરમાં કરે છે. જે મેં પ્રેગ્નન્ટ હોવા છતાં ફ્લોર સાફ કર્યા હતા, તો મને કોઈ બહાનું ન કહેશો. પવિત્રાબેન તેમણે ઘૂરીને જોયું ને તેના ચહેરા ઉપર ખૂબ નફરત હતી. તમે પસ્તાશો જ્યારે તમારો પૌત્ર કે પૌત્રી થશે ત્યારે મને તેને મળી નહીં શકો. હવે અમે તમારી સાથે નહીં રહીએ અને પોતાના ભાડાના કરાર ઉપર મકાનમાં રહીશું.
તમે એકલા દુઃખી થઈને મરી જશો. જો આ તમારું ભાગ્ય છે તો ઠીક છે, પણ હવે હું મારી ફરી આ ઘરમાં ગુલામ નહીં કરી શકું. બંને સુમિત્રાબેને કહ્યું. કાગળો લઈ લીધા અને શિવમે વૃદ્ધ હાથે સાઇન કર્યા. ત્યારે દોસ્તો પવિત્રાએ અનિચ્છાથી કહ્યું. જ્યારે તેઓ ઓફિસમાંથી નીકળ્યા ત્યારે તેમણે સુમિત્રાબેનને એક સાથે પણ શબ્દ ન બોલ્યા હતા. દોસ્તો આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સુમિત્રાબેને તાજે હવામાં શ્વાસ લીધો. તેઓ જીતી ગયા પણ જીતેલો અનુભવતા ન હતા. તેમણે ઘર જીતી લીધું પણ પોતાના દીકરો ગુમાવી દીધો હતો. મિત્રો, સુમિત્રાબેને પોતાના દીકરા અને વહુ સાથે સાચું કર્યું કે ખોટું, પોતાનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો. પ્લીઝ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. દોસ્તો ફરી મળીશું નવી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ દોસ્તો.